નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય। મહામાસની ષટતિલા અને જયા એકાદશીનું મહાત્મય। યુધિષ્ઠિરે પૂછ્યું, જગન્નાથ શ્રી કૃષ્ણ આદિદેવ જગતપતે મહામાસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે? તેને માટે કેવી વિધિ છે તથા તેનું ફળ શું છે? મહાપ્રાજ્ઞ કૃપા કરીને આ બધી વાતો જણાવશો। શ્રી ભગવાન બોલ્યા, નૃપ શ્રેષ્ઠ સાંભળો। મહામાસના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તે ષટતિલા નામથી વિખ્યાત છે, જે બધા પાપોનો નાશ કરનારી છે। હવે તમે ષટતિલાની પાપ હરણ કરનારી કથા સાંભળો, જેને મુનિ શ્રેષ્ઠ પુલસ્યએ દાભ્યને કહી હતી। દાલભ્ય પૂછ્યું, બ્રહ્મન મૃત્યુ લોકમાં આવેલ પ્રાણી બહુધા પાપ કર્મ કરે છે, તેમને નરકમાં જવું પડે, એના માટે કયો ઉપાય છે? જણાવવાની કૃપા કરશો। પુલસ્યજી બોલ્યા, મહાભાગ, તમે ઘણી સારી વાત પૂછી છે, જણાવું છું, સાંભળો। મહામાસ આવવાથી મનુષ્ય નહાઈ ધોઈને પવિત્ર થઈને ઇન્દ્રિયોને સ્વયંમાં રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ અને નિંદા વગેરે બુરાઈઓથી છોડી દેવી જોઈએ। દેવાધિદેવ ભગવાનનું સ્મરણ કરીને પાણીથી પગ ધોઈને ભૂમિ પર પડી રહેલા ગોબરનો સંગ્રહ કરવો, તેમાં તલ અને કપાસિયા નાખીને 108 ગોળીઓ બનાવી, પછી મહામાસમાં જ્યારે આદ્રાયા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશી કરવાને માટે નિયમ ગ્રહણ કરવો। સારી રીતે સ્નાન કરીને પવિત્ર થઈ શુદ્ધ ભાવથી દેવાધિદેવ શ્રી વિષ્ણુની પૂજા કરવી। કોઈ ભૂલ થઈ જવાથી શ્રી કૃષ્ણનું નામોચ્ચારણ કરી રાત્રે જાગરણ અને હોમ કરવો। ચંદન, અર્ગજા, કપૂર, નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા દેવ દેવેશ્વર શ્રી હરિની પૂજા કરવી। તે પછી ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રી કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરતા રહીને કોળું, નાળિયેર અથવા બિજોરાના ફળની ભગવાનની વિધિપૂર્વક પૂજનને અર્ઘ્ય આપવો। બીજી વિધિ, સામગ્રીઓ અભાવમાં 100 સોપારીના દ્વારા પણ પૂજન અર્ઘ્યના દાન કરી શકાય છે। અર્ઘ્યનો મંત્ર આ રીતે છે, સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ ઘણા દયાળુ છો। આશ્રયહીન જીવોના આપ આશ્રયદાતા થાઓ। પુરુષોત્તમ, અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ, આપ અમારા પર પ્રસન્ન થાઓ। કમળ નયન, આપને નમસ્કાર છે। વિશ્વ ભાવન, આપને નમસ્કાર છે। બ્રહ્મણ્ય મહાપુરુષ, સર્વના પૂર્વજ, આપને નમસ્કાર છે। જગતપતે, આપ શ્રી લક્ષ્મીની સાથે મારા આપેલા અર્ઘ્યનો સ્વીકાર કરશો। ત્યાર પછી બ્રાહ્મણને પૂજા કરવી, તેને પાણીનો ઘડો દાન કરવો, સાથે છત્રી, જોડા અને વસ્ત્ર પણ આપવા। દાન કરતી વેળાએ કહેવું, આ દાનના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાઓ। પોતાની શક્તિ મુજબ શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાય દાન કરવી। દ્વિજ શ્રેષ્ઠ વિદ્વાન
પુરુષને જરૂરી છે કે તે તલથી ભરેલું પાત્ર પણ દાન કરે. તે તલને વાવમાંથી તેના જેટલી શાખાઓ પેદા થઈ શકે છે. તેટલા માટે 1000 વર્ષ સુધી તે સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. તલથી સ્નાન કરવું, તલનું ઉબટન લગાડવું, તલથી હોમ કરવો, તલમાં મેળવેલું પાણી પીવું, તલનું દાન કરવું અને તલને ભોજનમાં કામમાં લેવા, આ રીતે 6 કામોમાં તલનો ઉપયોગ કરવાથી આ એકાદશી ષટતિલા કહેવાય છે, જે બધા પાપોનો નાશ કરનારી છે. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, આપે મહામાસના કૃષ્ણ પક્ષની ષટતિલા એકાદશીનું વર્ણન કર્યું છે. હવે કૃપા કરીને એ જણાવો કે શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે, તેની વિધિ શું છે તથા તેમાં ક્યાં દેવતાઓ પૂજન કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજેન્દ્ર, જણાવું છું, સાંભળો. મહામાસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ જયા છે. તે બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે. પવિત્ર હોવાથી સાથે જ પાપનો નાશ કરનારી છે તથા મનુષ્યને ભોગ તથા મોક્ષ પ્રદાન કરે છે. એટલું જ નહીં, તે બ્રહ્મ હત્યા જેવા પાપ તથા પિશાચ તત્વને પણ વિનાશ કરનારી છે. આનું વ્રત કરવાથી મનુષ્યને કદી પ્રેત યોનિમાં નથી જવું પડતું. એટલા માટે રાજન, પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એક સમયની વાત છે. સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા. દેવગણ પારિજાત વૃક્ષોથી ભરેલા નંદનવનમાં અપ્સરાઓની સાથે વિહાર કરી રહ્યા હતા. 50 કરોડ ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર પોતાની ઈચ્છા મુજબ વનમાં વિહાર કરતા રહીને ઘણા વર્ષ સુધી નૃત્યનું આયોજન કર્યું. તેમાં ગંધર્વ ગાન કરી રહ્યા હતા, જેમાં પુષ્પદંત, ચિત્રસેન તથા તેનો પુત્ર એ 3 મુખ્ય હતા. ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું. માલિનીથી એક કન્યા પેદા થઈ હતી, જે પુષ્પવંતીના નામથી પ્રખ્યાત હતી. પુષ્પદંત ગંધર્વનો એક પુત્ર હતો, જેને લોકો માલ્યવાન કહેતા હતા. માલ્યવાનનો પુષ્પવંતીના રૂપ પર ઘણો મોહિત હતો. એ બંને પણ ઇન્દ્રના સંતોષને માટે નૃત્ય કરવાને માટે આવ્યા હતા. આ બંનેનું ગાન થઈ રહ્યું હતું. એમની સાથે અપ્સરાઓ પણ હતી. પરસ્પર અનુરાગને કારણે એ બંને મોહને વશીભૂત થઈ ગયા. ચિત્તમાં ભ્રાંતિ આવી ગઈ. એટલા માટે તેઓ શુદ્ધ ગાન ન ગાઈ શક્યા. ક્યારેક તાલ ભંગ થઈ જતો હતો અને ક્યારેક ગીત બંધ થઈ જતું હતું. ઇન્દ્રે આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન માનીને તેઓ ગુસ્સે થઈ ગયા. તેથી આ બંનેને શાપ આપતા બોલ્યા, ઓ મૂર્ખો, તમને બંનેને ધિક્કાર છે. તમે લોકો પતિને અને મારી આજ્ઞા ભંગ કરનારા છો. તેથી પતિ પત્નીના રૂપમાં રહીને પિશાચ બની જાઓ. ઇન્દ્રે આ રીતે શાપ દેવાથી એ બંનેના મનમાં ઘણું દુઃખ થયું. તેઓ હિમાલય પર્વત ઉપર ચાલ્યા ગયા અને પિશાચ યોનિને પામી ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારીરિક પાપથી ઉત્પન્ન તાપથી પીડિત થઈને બંને પર્વતની કદરોમાં વિચરતા રહ્યા. એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચીને કહ્યું, આપણે ક્યું પાપ કર્યું છે જેનાથી આ પિશાચ યોનિ મળી છે? નરકનું કષ્ટ ઘણું ભયંકર છે તથા પિશાચ યોનિ પણ ઘણું દુઃખ દેનારી છે. તેથી પૂરો પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ.
આ રીતે ચિંતાથી ઘેરાયેલા તે બંને દુઃખને કારણે સુકાતા જઈ રહ્યા હતા. દેવ યોનિથી તેમને મહામાસની એકાદશી તિથિ મળી ગઈ. જયા નામથી પ્રખ્યાત તિથિ, જે બધી તિથિઓમાં ઉત્તમ છે. તે આવી તે દિવસે તે બંનેએ બધા પ્રકારના આહારનો ત્યાગ કર્યો, પાણી સુધા નહીં પીધું, કોઈ જીવન હિંસા નહીં કરી, ત્યાં સુધી કેળ ફળ નહીં ખાધા. નહીંતર દુઃખોથી ભરેલા તેઓ એક પીપળાની નજીક બેસી રહ્યા. સૂર્ય આથમી ગયો. તેનો જીવ લે તેવી ભયંકર રાતથી શરૂઆત થઈ. તેમને ઊંઘ નહીં આવી. તેઓ રતિ કે બીજું કોઈ સુખ પણ નહીં પામી શક્યા. સૂર્યોદય થયો, દ્વાદશીનો દિવસ આવ્યો. તે પિશાચોના દ્વારા જયાના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું. તેમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું. તે વ્રતના પ્રભાવથી તથા ભગવાન વિષ્ણુની શક્તિથી તે બંનેની પિશાચતા દૂર થઈ ગઈ. પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા. તેમના હૃદયમાં તે જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો. તેમના શરીર પર અગાઉના જેવા અલંકારથી શોભા પામી રહ્યા હતા. તે બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં દેવરાજ ઇન્દ્રની સામે જઈને બંનેએ ઘણી પ્રસન્નતાથી સાથે તેમને પ્રણામ કર્યા. તેમને આવા રૂપમાં આવેલા જોઈ ઇન્દ્રને ઘણી નવાઈ લાગી. તેમણે પૂછ્યું, બતાવો, કયા પુણ્યના પ્રભાવથી તમારા બંનેનું પિશાચ તત્વ દૂર થયું છે? તમે મારા શાપને પ્રાપ્ત થઈ ચૂક્યા હતા, પછી તમને ક્યાં દેવતાએ તેનાથી છુટકારો અપાવ્યો? માલ્યવાન બોલ્યો, સ્વામીન, ભગવાન વાસુદેવની કૃપા તથા જયા એકાદશીના વ્રતથી અમારી પિશાચતા દૂર થઈ ગઈ છે. ઇન્દ્રે કહ્યું, તો હવે તમે બંને મારા કહેવાથી સુધાપાન કરો. જે લોકો એકાદશીના વ્રતમાં તત્પર અને ભગવાન શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ અમારા પર પણ પૂજનીય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, આ કારણે એકાદશીનું વ્રત કરવું જોઈએ. નૃપ શ્રેષ્ઠ જા બ્રહ્મ હત્યાનું પાપ પણ દૂર કરનારી છે. જેણે જયાનું વ્રત કર્યું છે તેણે બધી જાતના દાન આપી દીધા અને તમામ યજ્ઞોનું અનુષ્ઠાન કરી દીધું. આ મહાત્મ્યને વાંચવા અને સાંભળવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. જય શ્રી કૃષ્ણ.